નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું વરદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. આજ રોજ સતલાસના ગોળિયાપરા પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું. ગોળિયાપરા પ્રાથમિક શાળામાંથી રામ પરમાર્થ મંડળ સતલાસના દ્વારા આ શુભ કાર્ય કરવામાં આવ્યું. આ કાર્ય શંકરભાઈ જે પટેલ નિવૃત્ત શિક્ષક કેએમ કોઠારી હાઈસ્કૂલ અને એમના સાથી મિત્રો ભીખાભાઈ આર પટેલ એન્જિનિયર, લીલાભાઈ વી પટેલ, દિનેશભાઈ એસ પટેલ તેમજ અન્ય સાથી મિત્રો દ્વારા આ શુભ કાર્ય કરવામાં આવ્યું. સ્કૂલના આચાર્ય સ્મિતાબેન મોદી તેમજ સ્કૂલનો સ્ટાફ પણ સહભાગી બની અંદાજે 146 વિદ્યાર્થીઓને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું. કેમેરામેન શૈલેષ પટેલ સાથે તારણ ન્યૂઝ. શું નામ સાહેબ તમારું જણાવશો? મારું નામ શંકરભાઈ જોતારામ પટેલ, નિવૃત્ત શિક્ષક સતલાસના હાઈસ્કૂલમાંથી. આજના કાર્યક્રમ વિશે જણાવશો સાહેબ? આ કાર્યક્રમ ભગવાનજીનો અયોધ્યાની અંદર 22/1/2024ના રોજ પ્રતિષ્ઠા થઈ. એ દિવસે મને એવો એક વિચાર આવ્યો કે અને મારા મિત્રોને મેં વાત કરી કે આપણે આજે એક મંડળ બનાવીએ કે જે ભગવાનની પ્રતિષ્ઠા તારીખ કાયમ માટે યાદ રહી જાય. એટલે 22/1/24ના દિવસે મેં આ મારી સાથે રહ્યા બીજા મિત્રોને વાત કરી અને તરત જ દર મહિને 100 રૂપિયા ગમે તે તારીખે ભેગા કરવાના અને એ પૈસા પક્ષીઓનો ચણ, કોઈ ગરીબ બહેનની કરિયાણું, ગાયોને ઘાસ, બાળકોને આવા ચંપલ આવું આપવા માટે મેં વિચાર કર્યો અને મને તરત જ 25-30 સભ્યો તો એ જ દિવસ બની ગયા. અને આજે અમારા મંડળની અંદર 42-43 સભ્યો એવા છે કે જે દર મહિને 100 રૂપિયા અને કેટલાક સભ્યો તો એવા છે કે જેને 12 મહિનાના એક સાથે પૈસા આપી દીધા છે. આ રીતે અમે મંડળ ચલાવીએ છીએ અને આ બધા મિત્રોના સહયોગથી મારો પણ ફક્ત એમાં પ્રયત્ન છે. પૈસા બધાના છે, મારો એક પૈસો વધારે નથી. એ બધા 100 રૂપિયા આપે છે, હું પણ 100 રૂપિયા આપું છું. અને આ બાળકો એવા બાળકો હતા એટલે બેન આચાર્ય બેનને વાત કરી એટલે પછી મેં બધા બાળકોને આ રીતે ચંપલ વિતરણ કર્યો. અને મારા મિત્ર અમૃતભાઈએ દરેકને પેન્સિલ આપી અને અમારા મંડળ તરફથી બાળકોને ગોળીઓ આપી અને આ સ્ટાફનો ખૂબ સહકાર. અમે અહીં આવીએ કે તરત જ મને આ વિતરણ કરવા ના આવવાનું હોય તો પણ સ્ટાફને દર્શન કરવા આવવાનું અમને મન થાય એવી આ શાળા છે. શું તમારું? મારું નામ મોદી સ્મિતાબેન સુરેશચંદ્ર અને ગોળિયાપરા પ્રાથમિક શાળામાં હું છેલ્લા 11 વર્ષથી નોકરી કરું છું. અને સાહેબશ્રીએ મને વાત કરી કે એમ કે અમારા આ રીતે બાળકોને ચપ્પલ આપવા છે. તો મેં કહ્યું કંઈ વાંધો નહીં સાહેબ, અમારા બાળકો જરૂરિયાતવાળા છે, તમે આપશો તો તમારો એમ કે ખૂબ ખૂબ આભાર કે તમે અમારી શાળા પસંદ કરી. અને સાહેબે જે વાત કરી એ અમને ખૂબ જ ગમ્યું. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. કેટલા બાળકો અંદાજે અભ્યાસ કરે છે અહીંયા? શાળામાં 146 બાળકો અભ્યાસ કરે છે અને બધા 146 બાળકોને ચપ્પલનું વિતરણ થયું છે આજે. 146 બાળકોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું. કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલુ છે? પ્રવૃત્તિ પહેલાં સાહેબે એકવાર બિસ્કિટ બધા બાળકોનો બિસ્કિટનું મોટું પેકેટ આવે છે પાર્લેજીનું, એ મોટું પેકેટ બધા જ બાળકોને આપવામાં આવ્યું હતું આ રામ પરમાર્થ મંડળ તરફથી. અને આજે ચપ્પલ મતલબ પગરખો આપવામાં આવ્યો.